મારા ઘરનું વાતાવરણ એવું, પુસ્તકો વચ્ચે અમે રહીએ. મારી મા એજ્યુકેશનના ક્ષેત્રમાં, પિતા સાહિત્યના ક્ષેત્રમાં, એટલે અમારા ઘરમાં શિક્ષણ અને સાહિત્ય એ મૂળ સ્થાયી ભાવ, એમાં અમારો ઉછેર એ રીતે બહુ સમૃદ્ધ. આમ રૂમ રસોડાનો મામલો, પણ એમ દુનિયા આખી પુસ્તકો રૂપે અમારા ઘરમાં. પુસ્તકો સાથેનો લગાવ એટલો, વાંચવાનું એટલું. હું મોરારી બાપુ સાથે પહેલી વાર જ્યારે આફ્રિકા ગયો ત્યારે મને એવું લાગતું હતું કે મેં જોયું છે આ. પછી મને નવાઈ લાગી કે હું આવ્યો છું જ પહેલી વાર તો કેવી રીતે જોયું હોય. પણ પછી યાદ આવ્યું કે પૂર્વ આફ્રિકાની બાળ વાર્તાઓ મેં ઘરમાં વાંચી છે અને મારી સ્મૃતિમાં એવી રીતે સચવાયેલી છે કે અત્યારે હું જ્યારે ખરેખર આફ્રિકાના જંગલમાં છું ત્યારે મને એવું લાગે છે કે આ મારું જોયેલું છે. પુસ્તકોનો એવો પ્રભાવ, એમાં એની સાથે જીવીએ. સિનેમા જોવા જવાની અનુકૂળતા નહીં, આર્થિક સંપન્નતા પણ એવી નહીં, એટલે જે કંઈ લખાણમાંથી દ્રશ્યો સર્જાય એમાં પાત્ર તરીકે અમે જોડાઈએ. પપ્પાનો બાળ ઉછેરની પદ્ધતિનો એક વિશેષ સંકલ્પ એવો કે બાળક સાથે પિતા તરીકે વધુમાં વધુ સમય પસાર કરવો, એમની સાથે વાતો કરવી, વાર્તાઓ કરવી. એટલે ખૂબ વાર્તાઓ કહે અમને. આબુના જંગલને, પોતે પાલનપુરમાં મારા દાદા પાલનપુર નવાબ સાહેબના ત્યાં ડ્રોઈંગ માસ્ટર, અને એ પોતે પણ પદ લખતા અને એકતારો લઈને ગાતા અને નાટકના પડદા ચિતરતા. એટલે આમ તો અમારી પરંપરા રામ બહુ જૂની છે. તો એ પછી એમાંથી નાટક પપ્પાએ પણ, એ જે નાટ્ય મંડળીઓ સિદ્ધપુરમાં આવે ત્યાં જતા હશે, એટલે પેલા પારસી માલિકો હોય એમનું ગુજરાતી બહુ ખરાબ હોય, એટલે નાટકનું રિહર્સલ કરાવતા હોય ત્યારે પછી પપ્પા હશે નાના બાળક તરીકે. એટલે એમણે એમ પૂછ્યું કેમ એમ હશે જ છોકરા? એટલે એમણે કીધું તમે બહુ ખોટું ગુજરાતી બોલો છો. તો કે તો તું બેસીને સુધાર આ લોકોની જોડે. એમ પપ્પાનું એસોસિએશન નાટક સાથે પણ થયું. પછી નાટક એમની સાથે બહુ રહ્યું. નાટકે અમને મમ્મીના પગાર ઉપરાંતનું સુખ જે કંઈ મળે એ પુરસ્કાર સ્વરૂપે એમાંથી મળતું હતું. એટલે જ્યારે એ જમાનામાં ટપાલી બપોરે આવે અને એકાંકી નાટકના 10 રૂપિયા કેશ, આવડી મોટી 10ની નોટ આવતી ત્યારે, એ આપે ત્યારે અમને બહુ રોમાંચ થતો. ત્રિઅંકી નાટકના 50 રૂપિયા. પપ્પાના બધા પુસ્તકમાં નાટકની પ્રસ્તાવનામાં આગળ સ્પષ્ટ લખેલું છે પુરસ્કાર એ સર્જકનો અધિકાર છે અને મારી પૂર્વ પરવાનગી વગર નાટક ભજવવું નહીં. એ મિજાજ સાથે જીવ્યા જીવનભર. એટલે વાતાવરણ એવું, એમાં આ વાર્તાઓ એ કે એ પોતે પાલનપુરમાં ઉછર્યા, બાલારામમાં રહ્યા, એમણે ત્યાં જે કંઈ જોયું હશે એની વાતો કરીને અમને એવા અંદરથી સજ્જ કરેલા કે મને તો પેલું આમ પહાડ ઉપર વાહન ગોળ ગોળ ફરીને ચડે એટલે ફાવે નહીં. એટલે હું બહુ વર્ષો સુધી આબુ નહોતો ગયો, છેક હમણાં ગયો. અને ત્યારે પપ્પાએ જે અમને ત્યાં પેલા ટોડ રોકની એમનું એક સુંદર સોનેટ છે એ કરેલી વાત, એ ત્યારે આટલા વર્ષો પછી મેં એ દેડકા કૂદવા માગતો હોય નખી તળાવમાં એવો એ પથ્થર જોયો. તો સ્મૃતિમાં સચવાયેલું બધું કેટલું કામ કરતું હોય છે. એ બધું મારા પિંડને ઘડવામાં ઉપયોગી થતું હતું. એ વખતે ખ્યાલ નહોતો પણ થતું હશે. અને એમ કરતાં કરતાં રુચિ મારી કેળવાઈ આ સાહિત્ય સંદર્ભે. તો પદ્ધતિસરનું લખવાનું આકાશવાણીમાં આવ્યું એ પહેલાં હું ઝેવિયર્સ કોલેજમાં ભણતો, એટલે ત્યાં કવિતા લખતો. ત્યાંના ભીંત પત્રમાં એનું તંત્રીપદ પણ હું સંભાળતો અને એના ઉપર કવિતાઓ મૂકું મારી લખીને. હવે એ તો આખી અંગ્રેજ કોલેજ, અને એમાં હું આવી રીતે વાત કરનારો, ગુજરાતી બોલનારો, ગુજરાતીને આટલું ચાહનારો. હવે બધા મોટા મિલ માલિકના દીકરાઓ જે ત્યારે મારી આ સાથે ભણતા હતા એ બધા હવે બહુ સરસ દોસ્ત છે. એ બધા મને કહે છે કે ત્યારે તું કેન્ટીનમાં વાત કરતો હોય તો એક ટેબલ છોડીને અમે તને સાંભળવા બેસતા હતા કે તું આ ભાષા કેવી રીતે ઉપયોગમાં લે છે. હું શબ્દો વાપરતો નથી, ઉપયોગમાં લઉં છું. હું જ્યારે આકાશવાણી જેવા સમર્થ સમૂહ માધ્યમમાં જોડાયો ત્યારે મને એની સમજણ વધારે સ્પષ્ટ થઈ કે જનસાધારણ સાથે વાત કરવી હોય તો કેવી રીતે કરવી. કારણ કે અમે કોલેજમાં હતા તે દિવસોમાં તો ગુજરાતી ભાષાનો રંગ જ જુદો હતો, અભિવ્યક્તિની શૈલી જુદી હતી. એબ્સર્ડ સ્ટાઇલમાં લખાવવું અને એ પ્રકારે ઝટ ન સમજાય એવું કહેવું એનું ગૌરવ હતું.
અને સર્જકો પણ એ વિશે સ્પષ્ટ હતા કે અમે કોઈને સમજાય એ માટે લખતા નથી. એટલે ભાવકનો છેદ ઉડી ચૂકેલો હતો. અને હું એવા ક્ષેત્રમાં કામ કરવા ગયો કે જ્યાં કોમ્યુનિકેશન, પ્રત્યાયન એ તો સૌથી પહેલી આવશ્યકતા હતી કે હું બોલું ને મારો શ્રોતા એ સાંભળે અને સમજે તો જ પ્રત્યાયનનું ચક્ર પૂર્ણ થાય. તો એ ન બને તો પછી મારી ભાષાનું કામ શું? એટલે શરૂઆતના દિવસોમાં હું પણ એવી રીતે લખતો, અઘરું. પણ પછી એ એટલી સરળતાથી ટેવ મુક્ત થઈ ગઈ આ સમૂહ માધ્યમમાં જોડાવાને કારણે. કારણ કે ત્યારે હું એક કામદારો માટેના કાર્યક્રમમાં જોડાયો. હું સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણેલો વિદ્યાર્થી, નદીની પેલી બાજુ ગયેલો નહીં, મિલ મેં જોયેલી નહીં. અને અમદાવાદ આકાશવાણીનો સૌથી લોકપ્રિય કાર્યક્રમ મજૂર ભાઈઓ માટેનો કાર્યક્રમ શાણાભાઈ, શકરાભાઈ એ રજૂ કરતા. શકરાભાઈ તો સાચે મિલમાં નોકરી કરતા, ચંદુભાઈ દવે. શાણાભાઈ શિક્ષક, પુરુષોત્તમ ચોખડિયા, બંને વડીલ. અને બહુ જ સરસ રીતે આ કામદારોના જે પ્રશ્નો છે, એમના જીવનના, એમના સમાજના, એના વિશે વાત કરે. બંને ખૂબ લોકપ્રિય. આ શ્રોતાઓ એમને પોતાના ઘરે આમંત્રણ આપે, પ્રસંગે બોલાવે એવું. હવે એ નિવૃત્ત થયા ને હું જોડાયો નોકરીમાં 425 બેઝિકમાં. અને પછી મને કીધું તમે આ કાર્યક્રમ કરો. હું ત્યારે પણ લાંબા વાળ રાખું, ટી શર્ટ ને જીન્સ જ પહેરું. ત્યારે આકાશવાણીમાં કોઈ આવું પહેરતું નહોતું ને આવી રીતે રહેતું પણ નહોતું, કારણ કે બધા વડીલો હતા. ત્યારે તો રસિકભાઈ ભોજક ને લલિત કુમાર શાસ્ત્રી ને બીજી બંસાલી સાહેબ ને એ વડીલોનો સમય હતો. તો આ કાર્યક્રમ હું કેવી રીતે કરું? પછી હું ઝેવિયર્સ કોલેજમાં તો તે દરમિયાન નાટકમાં ભાગ લેતો અને દરેક વખતે મારા કરતાં મોટી ઉંમરના પાત્રો જ ભજવવાના મારે ભાગે આવતા. તો આ પાત્ર કંઈક ઊભું કરીએ આપણે, એવું સ્ટોક કેરેક્ટર રેડિયોની ભાષામાં કહેવાય. તો અમે નક્કી કર્યું કે તો એનું નામ મનજીભાઈ પાડીએ. મારા મનમાં મનજી કહેતા મન, અને કવિની સાથે જોડાયેલું તો મન મારું હાથવગું હતું. એટલે મેં કહ્યું એ રીતે મને ફાવશે. એટલે હું પેલી 4 લાઈન છપ્પાની સ્ટાઇલથી લખું ને છેલ્લે એ બોલું. આ મનજીભાઈનું કમ્પેરિંગ પણ મારે જ લખવાનું, બીજા પાત્રને માટેનું પણ. એટલે સંવાદના સ્વરૂપે કેવી રીતે લખવું એનાથી જ શરૂઆત થઈ કામની. બીજા પાત્રને મૂર્ખ નથી બતાડવાનું, એને પણ ખબર પડે છે એવી જ રીતે સ્ક્રિપ્ટ રાઇટિંગ. અને એમ હું ભાગ લેતો થયો મનજીભાઈ તરીકે. ધીરે ધીરે કરતાં મને એમ થતું હતું કે આ મારી ભાષા બહુ શુદ્ધ છે, તો એ કેવી રીતે એનો સ્વીકાર થાય? એટલે અમારા મૂળ સૌરાષ્ટ્રમાં છે, એટલે અમે વઢવાણ સુરેન્દ્રનગરના ઝાલાવાડી છીએ. એટલે થોડોક એ રંગ સ્વીકાર્યો, થોડુંક નાટકની સમજ જોડે જ. અને એમ એ મનજીભાઈના પાત્રને ઊભું કર્યું. એ પાત્ર સફળ એ રીતે થયું કે આવેલા જે કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આવેલા મજૂરભાઈઓ હોય એ જોવા માગતા હતા કે પેલા સવારે પ્રોગ્રામ રજૂ કરે છે એ મનજીભાઈ કોણ છે. અને મને જુએ તે માની નહોતા શકતા કે આ એ ભાઈ છે કે જે સવારે આવું બોલે છે. કારણ કે એમના મનમાં હું એક એવો વડીલ હતો કે જેને એમના બાળકો પત્ર લખીને એમ કહેતા કે તમે મારા બાપુજીને એવી સલાહ આપો, એ મિત્રો વચ્ચે બધા ખાટલા પર દૂર બેઠા હોય છે તો ચલમ સળગાવવાનું મને સોંપે છે, એટલે મારે 2 ફૂંક મારીને એમને આપવી પડે તો મને ખોટી ટેવ પડશે. હવે એને ખબર નહીં કે એના બાપુજીની ઉંમર અને મારી ઉંમર વચ્ચે કેટલો મોટો ફેર છે. તો રેડિયો આ જાદુ કરી શકે, તમારી વય છુપાવી શકે. તો એ પાત્ર ચિત્રણ, એના દ્વારા હું આ કોમ્યુનિકેશનની સ્કિલ શીખ્યો કે કહેવું તો એવી રીતે કહેવું કે જે સમજાય. કારણ કે નહીં સમજાય તો એનું પછી કંઈ અભિવ્યક્તિનો અર્થ નથી રહેતો. પછી એ મારી રહે ને કેવળ મારા પૂરતી સીમિત રહે ને હું એવા કોઈ ભવિષ્યમાં કોઈ સમાન ધર્મ આવશે એની રાહ જોઈને પછી મારા વ્હાઇટ આઇવરી ટાવરમાં બેસી રહું, એનો કંઈ અર્થ નહોતો. એટલે મેં પહેલાં જ દિવસે આ વાત સ્વીકારી. ગીતો લખવાનું શરૂ થયું હશે ધીરે ધીરે. લય મારા મનમાં હતો, કારણ કે હું ગીતો સાંભળતો ખૂબ રેડિયો પર, એટલે એ મને ગમતું. એટલે એ સાંભળીને એમ કરતાં મને એમ થતું કે હું આવું કંઈક લખું, આવી રીતે પ્રાસમાં મળતા. પછી રેડિયોમાં રસિકભાઈ ભોજકે મારું એક ગીત પહેલી વાર કમ્પોઝ કર્યું. એ ગીત ગવાતું સાંભળ્યું ત્યારે તો હું મુગ્ધ થઈ ગયો કે આપણું ગીત આવી રીતે ગાઈ શકાય. પછી મારા એ જે 2 સમર્થ શાળા છે સંગીતકાર, સૌમિલ અને શ્યામલ, એમને એક ગીત મારું પહેલી વાર એ રીતે સ્વરબદ્ધ કર્યું. એમને મારું એક ગીત તારી હથેલીને દરિયો માનીને કોઈ ઝંખનાને સોંપે સુકાન, એને રેતીની ડમરીનો ડૂમો મળે એનો અલ્લાહ બેલી. એ કરીને મને જ્યારે સંભળાવ્યું ત્યારે હું એટલો બધો રાજી થઈ ગયો
કે ગીત જ્યારે ગવાય છે સ્વરબદ્ધ થઈને ત્યારે એના અર્થની બાબતમાં કેવું વધારે નિખરીને પ્રગટ થાય જો સરસ રીતે સ્વરબદ્ધ થયું હોય તો. કોઈ વખત સ્વરાંકન એવું હોય કે જે ગીતને અન્યાય કરે, કોઈ વખત સ્વરાંકન લોકોને હોઠે ચડી જાય અને ગીતના શબ્દો એટલા પ્રભાવક ન હોય. આવી બંને શક્યતાઓ છે. પણ મારા ગીત ગવાયા પહેલાં અને છપાયા પછી મેં ક્યાંય છાપવા માટે આજ દિન સુધી મારું કોઈ કાવ્ય મોકલ્યું નથી. મેં કોઈ કાવ્ય સંગ્રહનું વિમોચન કરાવ્યું નથી. મેં માત્ર લખ્યું છે ને છપાયું છે ને કોઈની રુચિ હોય તો શેડ પરથી લીધું હોય તો લીધું હશે, પણ મેં એને બહુ ધક્કો માર્યો નથી. તો કારણ કે મને મારી પાસે એક બીજો વિકલ્પ આકાશવાણીનો પણ હતો અર્થોપાર્જન માટેનો, એટલે મને બહુ ચિંતા નહોતી. એટલે હું હંમેશા કહું છું કે આઈ કુડ એફોર્ડ ટુ સે નો. જે મને ન ગમે એવું કામમાં ના પાડવાનું મને પોસાય એવું હતું અને મારા મિજાજને અનુકૂળ હતું. પણ આ ગવાતા ગીતોએ મને લોકો સુધી પહોંચાડ્યો. મારું પુસ્તક છપાયું 2000ની સાલમાં, ત્યાં સુધી મારું એક પણ પુસ્તક છપાયું નથી. મારા ગીતો હું આ લખતો ગયો, ક્યાંક ક્યાંક ગવાતા હશે. બહુ વર્ષો પછી સુરેશ દલાલે મને એક વખત એવું કહ્યું કે તુષાર તું આવ અને અહીંયા NCPAમાં કવિતા પાઠ કર. એટલે મેં કહ્યું સુરેશભાઈ હું તો ગીત લખનારો માણસ છું. તો મને કે મને ખ્યાલ છે તારા ગીત મેં સાંભળ્યા છે, તું આવ અને વાંચ. કાંતિ મડિયા એ વખતે હતા 2 જણા, અને મેં ત્યાં પહેલી વખત 30 જેટલા ગીતો વાંચ્યા અને ખુશ થયા. એ બહાર નીકળતો હતો એટલે મને કીધું કે હવે આ અહીંયા મૂકતો જાય કાગળ. એટલે મેં કહ્યું કે પણ આ બધા આડાવડા ગમે એમ લખેલા છે ને. મને કે મૂકતો તો જા. થોડા વખત પછી એમણે કવિતાના વિશેષાંકમાં 30 ભેગા છાપ્યા. મેં પહેલી વાર મારું છપાયેલું ગીત જોયું કે ગીતનું છપાયેલું સ્વરૂપ કેવું સરસ લાગે છે. પણ પછી કંઈ છાપવાનો તો યોગ મારા સ્વભાવમાં નહોતો કે હું મોકલતો જાઉં ને છપાતા જાય, એટલે રહી જ ગયું. પછી 2000ની સાલમાં પહેલું પુસ્તક. વચ્ચે પપ્પાએ એક દિવસ મને કહ્યું એ આમ સાંભળતો એ રેડિયો ખૂબ સાંભળે ને એ વર્ષોમાં હું કાર્યક્રમનું સંકલન સુગમ સંગીતના કાર્યક્રમોનું કરું એટલે એમ લોકો મને ઓળખતા હતા અને પપ્પા સુધી નામ પહોંચેલું હતું. એટલે એમણે મને પૂછ્યું કે એક દિવસ સાંજે તું સંભળાવતો ખરો શું લખે છે. એટલે મેં 5-7 ગીતો એમની આગળ વાંચ્યા. એટલે એમણે મને એવું કહ્યું કે સારા થયા છે, છપાવો. એટલે પછી મેં એ પુસ્તક છાપવા માટે મોકલ્યું. પછી છપાયું એ પહેલાં પપ્પાનો તો વિદાય થઈ ગયેલી, પણ છપાઈને આવ્યું પુસ્તક. અને હું રાજી બહુ થયો કે આવી સરસ. અને મિત્રો એવું સુંદર રીતે છાપ્યું સંજય વૈદ્યને એ લોકોએ બહુ રસ લઈને એનું બહુ રૂપકડું પણ બનાવ્યું. અને રસ એમનો ભરપૂર પ્રિન્ટરનો પણ દેખાય અને આયોજકનો એ દેખાય ને એ રીતે મારું પહેલું છપાયેલું પુસ્તક આવ્યું. પણ એની પણ પ્રસ્તાવના તમે વાંચશો તો મારી સર્જન પ્રક્રિયા મેં બહુ સ્પષ્ટ કીધી છે કે હું બહુ સરળતાથી સરળ લખનારો માણસ છું. હું સુગમ સંગીતની રચનાઓ ગવાતી હતી એવા કાર્યક્રમોના સંકલન સાથે જોડાયેલો. એટલે એમાં પણ મેં જોયું મંચ ઉપરથી સંકલન કાર્ય કરતાં કે જે ગીતો સમજાય છે એ શ્રોતા એને તરત દાદ આપે છે. જેમાં શ્રોતાને ભાગે કામ વધી જાય છે કે એણે ગીત પણ સમજવાનું, સ્વરાંકનને પણ સમજવાનું, ગાયનમાં પણ રુચિ લેવાની અને પછી એ આખું ચક્ર એને દાદ આપીને પૂરું કરવાનું. અને બધું 3.5-4 મિનિટમાં કરી નાખવાનું જગ્યા ઉપર બેઠા સામે. એ બહુ અઘરું થઈ જાય. તમે કોઈ એકમાં તો અટવાઓ જ. તો મેં કીધું એનું કામ આપણું તો એટલું સરળ હોવું જોઈએ કે મારા ગીતમાં તો એ ન ઊભો રહેવો જોઈએ. બીજું ગીત એવું હોવું જોઈએ કે એના સ્વરાંકન દરમિયાન કોઈ પણ શબ્દ આગળ સ્વરકારને ઠેસ વાગે એવું ન હોવું જોઈએ કે જેથી એ ગવાય ત્યારે એના કકડા એવા ન પડવા જોઈએ કે ન સમજાય. આ બધા શરૂઆતના બધા ગીત પહેલાં લખાયેલા છે, પછી સ્વરબદ્ધ થયેલા છે. એટલે એ મારી મુનસફીથી લખાયેલા ગીતો છે. તો એ સરળ છે, સમજાય એવા છે, પરિણામે ચાલ્યા. એમ આ ક્ષેત્રમાં હું આવ્યો છું. ગવાતા ગીતોની આંગળીએ હું આવ્યો છું. અને એ રીતે મને બહુ સૌભાગ્ય મારું છે કે હું અવિનાશભાઈથી માંડીને અમર સુધીના સ્વરકારો સાથે એ રીતે લાગણીથી પણ જોડાયેલો રહ્યો, મંચ ઉપર પણ રહ્યો. અવિનાશભાઈનો પણ બહુ જ પ્રેમ રહ્યો મારા ઉપર. અવિનાશભાઈની વિદાય વખતે મને એક સંકલ્પ કરેલો કે આપે જ્યાંથી પેન મૂકી છે ત્યાંથી આગળ હવે હું ઉપાડીશ અને એવું લખીશ કે જે સીધું હોય.
પછી સિનેમાના ગીત લખતો થયો ત્યારે અરુણ પાટે એવું મને કહ્યું હતું કે તુષાર આટલા વર્ષો ક્યાં હતો, કેટલા વર્ષે ભાઈની જેમ કોકનું ગીત મળ્યું કે જે સીધું જ ગવાઈ શકે. મારી આ સરળતા છે ને લખવાની, એ વિશે હું નિર્ભ્રાંત છું. મને જરાય એવું નથી કે હું કોઈ સંકુલ કામ કરું ને એને કારણે એક એવી મારી આજુબાજુ વિદ્વત્તાની આભા એક સર્જાય ને એના દ્વારા કંઈ મારી વિશેષ જગ્યા ઊભી થાય એવું કશું પહેલેથી નથી. એટલે મને કોઈ કવિ કહે કોઈ કવિ ન કહે એનાથી પણ કોઈ ફેર નથી પડ્યો, આટલા વર્ષો નથી પડ્યો, મારી જીવનશૈલીમાં નથી પડ્યો. મારો આનંદ છે લખવું અને એ હું લખું છું. અને આ બધા મિત્રોને ગાવું ગમે છે કારણ કે ગાવું સરળ થાય છે એમને માટે. એમણે મારા ગીતની આગળ ભાષ્ય નથી કરવું પડતું. મેં ઘણા બધાના ગીતોની આગળ ભાષ્ય કરીને એને સરળ બનાવ્યા છે કે જે ગીતમાં ન હોય એવું પણ હું બોલ્યો છું કે આમાં આવું કહેવા માગે છે. એટલે કવિઓ એમની પોતપોતાની રુચિથી કવિતા કરે. મને આમાં જે ગીતો છે મારા પુસ્તકોમાં કેટલાક એ બધા એવી રીતે આવેલા સરળ રીતે મને સૂઝેલા મારી મજાથી મેં લખેલા ગીતો છે. પણ મારું એક પાસું છે જેમાં મેં ફરમાઈશથી લખ્યું છે, ઓર્ડરથી લખ્યું છે. સિનેમાના ગીત, ટેલિવિઝન સિરિયલના શીર્ષકો, જિંગલ્સ, એવું બધું. આ સમજુનારી ઘરમાં લાવે રામદેવ મસાલા, તો એ એટલું બધું ચાલ્યું. અને પછી નારી બદલી લોકોએ વિશેષણમાં, કોઈ ડાઈ, કોઈ શાણી, કોઈ ભણેલી એવી નારી કરીને જુદી જુદી પ્રોડક્ટ જોડી. પણ ત્યારે હું ગૌરાંગભાઈ બે જણા ખૂબ આવી રીતે ગોઠવી શકતા. અને એ જમાનો હતો ટેલિવિઝન નવી સિરિયલ્સ આવતી એમાં જિંગલ્સ આવે, રેડિયો જિંગલ્સનો પણ બહુ ઉપયોગ થતો. એટલે તો હું સિનેમા સાથે જ્યારે જોડાયો લખવા માટે, ગૌરાંગ વ્યાસની સાથે ઘણું કામ મેં કર્યું. એમાં સિચ્યુએશન સોંગ હોય, એમાં આપણું ઘરનું કાંઈ ન ચાલે, એમાં એમણે જે નક્કી કર્યું છે તે છે. સિનેમાનું દ્રશ્ય નક્કી છે, સિચ્યુએશન ફિક્સ છે, મેલ છે ફિમેલ છે, વાર્તાના પ્રવાહને આગળ લઈ જાય એવી અપેક્ષા છે ગીત પાસે. અને એમાં તમારે ગીત લખવાનું છે, સોલો છે કે ડ્યુએટ છે, એવા ગીત ઓર્ડર પ્રમાણે લખવા પડે. એ વખતે પણ તમારી એવી સર્જક સજ્જતા હોવી જોઈએ કે તમે એવું લખી શકો. જે લોકો લખી શકે છે, જેમના ગીતો એ રીતે ખૂબ લોકપ્રિય છે, ગુલઝાર સાહેબ અહીંયા આવ્યા ત્યારે મેં એમને પૂછ્યું હતું કે તમે આ સિનેમા માટે લખો તો કેવી રીતે? ત્યારે એમણે મને કહ્યું કે 90 નહીં 99% ગીતો ટ્યુન પર જ લખું છું. એટલે અને છતાં કેવી સુંદર કવિતા હોય છે. એટલે ટ્યુન પર લખાયેલી વસ્તુમાં કવિતા ન હોય એવું માનવાને કારણ નથી. અવિનાશભાઈને તો શબ્દ ટ્યુન થઈને જ આવતો, સ્વરમાં જ શબ્દ આવતો, એટલે એમના ગીત તરત લોકપ્રિય થઈ શકતા હતા. જેના ગીતમાં એ લય છે, કેટલાક કવિઓ છે કે જે લોકો લયમાં પાઠ કરી શકે છે, ગાઈ શકે. રમેશ પારેખ આપણા એવા કવિ. રમેશભાઈએ પોતાના બધા ગીત પોતાનો એક ટ્યુન પણ કરેલો છે અને એ ટ્યુનમાં એ પોતે ગીત વાંચે. અને ક્યારેક એમને ન પણ ગમે, જો કોઈ બીજા ટ્યુનમાં થયેલું ગીત હોય તો કવિ ઠપકો આપે, જો એમને ન ગમે તો. પણ સામરિયો રે મારો સામરિયો એનો અપવાદ છે. રમેશભાઈએ એને જુદી રીતે એના મનમાં ઢાળ એનો હતો અને ગૌરાંગભાઈએ એને જુદી રીતે સ્વરબદ્ધ કર્યું છે. પણ કવિએ સાંભળ્યું તો પ્રસન્ન થયા. એટલે એવું પણ નથી કે કવિને સરકારનો વિરોધ હોય. સ્વરાંકન એ આખી સ્વતંત્ર કલા પ્રવૃત્તિ છે, એ કવિની પણ ઓશિયાળી નથી. અને કવિ એ સરકારનો ઓશિયાળો પણ નથી. પણ જે કલાક્ષેત્રમાં બંને સાથે કામ કરવાનું હોય એમાં બંને એકબીજાનો હાથ પકડવો પડે, એકમેકને સમજવા પડે, આવશ્યકતા વિચારવી પડે. તો એ રીતે પણ લખવાની મને ટેવ છે. એટલે ઓર્ડર પ્રમાણે માલ પણ હું આપી શકું, નિર્ધારિત સમયમાં આપી શકું. એટલે તમે મને કહ્યું હોય કે હવે પછીના 10 મિનિટ પછી આ ગીત આપણે જોશે તો પણ હું લખી શકું, અડધી રાત્રે પણ ગીત લખી શકું. મેં એવા પણ પ્રયોગ ગૌરાંગભાઈ સાથે કરેલો છે કે સ્ટુડિયોની અંદર રેકોર્ડિંગ મુકડું આપેલું હોય, એનો ટ્યુન એમણે આખી કરી નાખી હોય, એટલે ગીત તો ગવાતું ઓલરેડી શરૂ થઈ શક્યું હોય. મેં બહાર બેસીને અંતરો પણ લખ્યો છે. તો આ થઈ શકે, ન થઈ શકે એવું જરાય નહીં. બીજું કામ કર્યું, સ્વરાંકન ઉપર જ લખવાનું, ટ્યુન જ રેડી હોય અને તમારે એ ટ્યુનની મર્યાદામાં રહીને ગીત લખી આપવાનું. એ પણ મારી સર્જન પ્રક્રિયાનો એક વિશેષ છે કે જેમાં હું એ રીતે પણ લખી શકું કે મને એમણે કહેલા સ્વરબદ્ધ થયેલી ના માળખાની અંદર હું એને શબ્દોને ગોઠવવાનો પ્રયત્ન કરું અને છતાં એ ગીત સચવાય. અવિનાશભાઈના કેટલાક ગીતો એટલા બધા લોકપ્રિય અને કેટલીક વખત જે પ્રોડ્યુસર્સ હોય એ લોકોનો એવો આગ્રહ હોય કે અમારે બીજું કંઈ કરવું જ નથી, આ જ જોઈએ છે. હવે એ ગીત તો ક્યાંક વપરાઈ ચૂક્યું હોય તો હવે શું કરવું?
તો પછી એવો પણ પ્રયોગ કર્યો છે કે એ જ ટ્યુન એમાં સદંતર બીજું નવું ગીત બીજા જ ભાવવાળું એ પણ લખ્યું છે. એક પાટણ શહેરની નારપદમણી એવો લય હોય એટલા બધા એવો પ્રોડ્યુસરોને બહુ ગમતો. એ પ્રોડ્યુસરોની એક મજાની સમજણ હોય છે. એ લોકો એમનું છે ને ગીત પસંદ કરવાનું ધોરણ બહુ સરસ હોય છે. એ લોકો એમ કહે છે કે સાંભળતા સાંભળતા અમારો પગ આમ હલે ને જાતે એ ગીત હિટ. અને આ એટલું બધું સરસ વાત છે. બુદ્ધિશાળી સર્જકોનો મેળો હોય ને તે બધા આમ કેટલાકને તો આમ આપણી સૌરાષ્ટ્રની ભાષામાં તો આમ કોશ ગળી ગયા હોય એમ બેઠા હોય. એ નક્કી કરીને આવ્યા હોય પહેલી જ રૂમાં બેસે પણ દાદ ના એમના ચહેરા પર વચ્ચાય તમને ગમે એટલું ગમતું હોય પાછળના બધા દાદ આપતા હોય પણ એ કારણ કે એ મૂર્ધન્ય સર્જક છે એટલે એમનાથી એવી રીતે ના હલી શકાય. તો એને એમાં અટવાઈ જાઓ ને તમે લખ્યા પછી કે આ ક્યારે હલે તો કોઈ દિવસ કંઈ થઈ જ ના શકે. તમે પેલા પાછળના આટલા બધા પ્રસન્ન છે એને જુઓ ને ભલા માણસ આમણે તો નક્કી કર્યું છે તો એ એમના તપને વરેલા છે એ નહીં દાદ આપે તો એ ભલે એમ કરે. આપણે જે પેલા આપણેથી મુગ્ધ છે અને દાદ આપે છે તપોભંગ થયેલા છે એમનાથી રાજી રહીએ.